તો અહીંયા સૌથી પહેલાં ઘરે પહોંચીને બેગ અનબોક્સિંગ કરી છે, બધો સામાન કાઢી અને ફરીથી બેગમાં વધારાના કપડાં ભરી અને બેગને ડ્રોવરમાં રાખી દીધી છે. આવતાની સાથે જ આ બધી વસ્તુઓ કરી ન લઈએ ને તો પછી 2-3 દિવસ સુધી બેગ આડી નળિયા જ કરે. એ પછી બધા જ રૂમની બેડશીટ કાઢી નવી બેડશીટ ચેન્જ કરી છે. જેટલા પણ કપડાં અમે લઈને આવ્યા હતા એમાં મેલા હતા એ બધા કપડાં વોશમાં નાખ્યા છે. અને સવારના નાસ્તામાં આજે લીધી હતી સ્ટ્રોબેરી, બપોરની ચા સાથે થોડા ટોસ્ટ લીધા અને અહીંયા થઈ ગયો છે નેક્સ્ટ ડે. આજે ઘરે ગેસ્ટ આવવાના હતા એટલે બહુ જ બધી વસ્તુઓ સ્વીટ છે, થોડો નાસ્તો છે, પનીર, દૂધ, છાશ બધી જ વસ્તુઓ ઘટતી હતી કેમ કે આજે અમે 2 દિવસ પહેલાં જ આવ્યા હતા એટલે ઘરમાં વધારે કંઈ હતું નહીં. શાકભાજી પણ બહુ જ બધું લેવાનું હતું એટલે સીધી હું માર્કેટ જ જતી રહી હતી. અને જ્યારે પણ માર્કેટ જાઉં ત્યારે જો આટલી બધી જ વસ્તુ એક સાથે લઈને આવતી હોઉં છું. આ બધી જ તૈયારીઓ આજે અમારે ઘરે આવવાના છે, અમારા જમાઈ એના માટે થઈ રહી છે. ચાઇનીઝ થોડું મેનુ રાખ્યું હતું એટલે પ્રાણને પીવું હતું સૂપ. તો સૌથી પહેલાં એના માટે વેજીટેબલ નૂડલ્સ સૂપ અહીંયા રેડી કરીને એને આપી દીધું છે. પછી ડિનર કરીને બધાની સાથે અમે કેરમ રમ્યા અને કવાલી જેવો કંઈક પ્રોગ્રામ રાખ્યો હતો. અમારો એક સ્ટાફ છે એને બહુ જ સરસ ગાતા આવડે છે એટલે